ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી। ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે। ડભોઈ શહેરની ચારેય કિલ્લા પાસે આવેલી ખુલ્લી વરસાદી કાચની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। ખુલ્લી વરસાદી કાચમાં ગંદો કચરો, ઝાડી ઝાકળ ઊંઘી ગયા છે, જેને લઈને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ મેલેરિયા ખાતા દ્વારા હાલ જીસીબીથી સાફ સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે। જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે નગરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જાય છે, જેને લઈને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે। ડભોઈના 4 કિલ્લાની આસપાસ ખુલ્લી વરસાદી કાચની સાફ સફાઈ કરવા માટે કામે લાગ્યા છે, જ્યારે કિલ્લાની બહારની પણ જગ્યા ઉપર જ્યાં વરસાદી કાચ આવેલી છે ત્યાં પણ સાફ સફાઈ જીસીબી અને માણસો દ્વારા કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકામાં મેલેરિયા અધિકારી રાજેશભાઈ કટારિયા તેઓની ટીમ દ્વારા સુંદર કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। ચોમાસા પહેલા જે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, ચોમાસામાં સફળ થાય એવું લાગી રહ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.